ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. અને આપણે નીકળી ગયા છીએ સ્કૂલે જવા માટે સવારથી, કારણ કે મારે એક પેઇન્ટિંગ ચાલુ છે, એ થોડુંક બાકી છે, એ મારે કમ્પ્લીટ કરવાનું છે. તો હું તમને બતાવું કે મેં કેવું પેઇન્ટિંગ કર્યું છે. આપણે આટલું પેઇન્ટ કર્યું છે. હજી અહીંયા ડ્રોઈંગ કરેલું છે અને અહીંયા ડાન્સ કરેલું લખેલું છે. આ વચ્ચેના સ્ટેન્ઝા છે મ્યુઝિકના, એ બાકી છે અને હવે આપણે ડ્રોઈંગ કરીશું, મીન્સ કે પેઇન્ટિંગ કરીશું. આવી તો ગઈ છું ને, તમે જોવો છો કે આમ પરસેવે નાઈ રહી છું. હજુ તો ડ્રોઈંગ સ્ટાર્ટ નથી કર્યું. મને વિચાર આવે છે કે આના પછી સ્ટેન્ઝામાં હું કયો કલર કરું, એટલે થોડોક વિચાર કરીને થોડુંક કોમ્બિનેશન વિચારી પછી આપણે કલર સ્ટાર્ટ કરીશું. કે જે આ દિવાલ ઉપર બરોબર સારું જો આ ડાન્સ આવી રીતે લખેલું છે. કેવી હાલત થઈ ગઈ એક, કારણ કે મેં એવું છે કે હું જ્યાં પેઇન્ટ કરું છું ને એ સ્ટેજ ઉપર, મીન્સ કે પગથિયા છે, એટલે પગથિયા ઉપર આમ ઊંચું થવું પડે, નીચે થવું પડે, પગથિયું ઉતરવું પડે, ચડવું પડે, અને પડવાની ક્યારેક બહુ બીક લાગે. અહીંયા આપણે રેડ કલર કર્યો છે, આમાં એટલો પરફેક્ટ નથી બતાતો, પણ આખો થઈ જશે એટલે મસ્ત બતાવે. અને હવે ડિસાઇડ કર્યું છે કે આપણે નેક્સ્ટ સ્ટેન્ઝામાં બ્લેક કલર કરશું, અને પછી ઓરેન્જ, અને પછી બીજું ડિસાઇડ કરશું કે શું કરવું છે. કીધું ને મેં કે કંઈક કર્મ કરવા છે ને કાંડ ન થાય પોસિબલ જ નથી. મેં એવું ડિસાઇડ કર્યું હતું કે હું છે ને મસ્ત એક પર્પલ કલર બનાવું, પણ બ્લેક કલરની ક્વોન્ટિટી તમે જો એટલી હદે વધી ગઈ કે બ્લેક કલર જ થઈ ગયો. એટલે નો ઈચ્છવા છતાં પણ મારે ફરજિયાત જે સ્ટ્રિંગ્સ હતી એને પેઇન્ટ કરવી પડી છે. દેખાડી દો, આ સ્ટ્રિંગ્સ મારે પેઇન્ટ કરવી પડી. હવે મારે ફરીથી કંઈક જુગાડ લગાડવો પડશે, નકર તો નહીં હાલે. જો હું પહેલાં જો સ્ટ્રિંગ્સને પેઇન્ટ નહોતી કરવાની, પણ કરવી એટલે પડી કે આટલું બધો કલર વેસ્ટ તો થોડી કરાય, એટલે પછી કલર વેસ્ટ ન થાય અને બધું સચવાઈ જાય એટલે ફરજિયાત સ્ટ્રિંગ્સ કરી નાખી. હવે બે બાકી છે ને માઇકનું મારે કલર ચેન્જ કરવું છે. બહુ ગંધારો મહેંદી છે, હું કંઈક વિચિત્ર કલર લાગે છે, એટલે એમાં મારે પર્પલ કલર કરવો હતો, એટલે પર્પલના કારણે બ્લેક વધારે થઈ ગયું એમ, બ્લુ અને પિંક એડ કરવામાં. એટલે હવે જોઈએ શું થાય. ઓલમોસ્ટ વાગી ગયા છે 2:15 અને હવે ફાઇનલી મારું ડ્રોઈંગ પૂરું થઈ ગયું છે. ચાલો હું તમને બતાવું કે મેં કેવું ડ્રોઈંગ કર્યું છે. જો આ મેં કર્યું છે ડ્રોઈંગ, અને તમે બધા મને કમેન્ટમાં જણાવજો કે તમને આ ડ્રોઈંગ ગમ્યું, કેવું લાગ્યું તમને આ ડ્રોઈંગ મારું કરેલું. આમ પરસેવો વળતો તો પગથિયાથી પડી જવાની બીક લાગતી હતી એટલી, પણ જે કલર કરતી વખતે સેટિસ્ફેક્શન હતું ને પણ એટલું મસ્ત થતું હતું કે હું મારી સ્કૂલ માટે કંઈક કરું છું, એટલી મજા આવતી હતી મને. ફાઇનલી ડ્રોઈંગ પૂરું થઈ ગયું છે અને હવે બધી વસ્તુ ઠેકાણે પણ મૂકી દીધી છે. પેઇન્ટ બ્રશ ને ડ્રોઈંગના પેન્સિલને બધું જેટલું યુઝ માટે લીધું હતું બધું. અને હવે હું જાઉં છું ઘરે. બિન બેગ ભરવાના ચક્કરમાં જેટલા બિન છે તે બધા ઢોળાઈ ગયા. પપ્પા ભરે છે અને હું ભરું છું વારંવાર. ફાઇનલી બિન બેગ મસ્ત ભરાઈ ગઈ છે અને એના ઉપર આપણે આરામ કરી રહ્યા છીએ અને વાગી ગયા છે ઘડિયાળમાં 4:15. હવે થોડીક વાર ટીવી જોઈ અને પછી આપણે જાશું વોકિંગ કરવા. સૂર્યનારાયણ ઉગે ને અને આ રોજ કંઈક ને કંઈક નવું શીખ્યા. આમ જો ક્યાંય ઘરની બહાર દિવાલ ઉપર ચડે, ખિસકોલી જેવું એક નથી લાગે, એવું લાગે વાંદરો હોય છે કે ગરોડી છે. જો ભદુડો આટલું સરસ જમવાનું આપી માંગે એ આપી તો આવું બધું ચાટ કરે, ગાંડો. હવે આપણે આરામ કરી અને થઈ ગયા છે એકદમ મસ્ત ફ્રેશ, અને ફરી પણ થઈ ગઈ છું. એટલે હવે હું જઈશ મારી બેનપણીના ઘરે ગપાટા મારવા માટે. તો હું અને મારી બેસ્ટ ફ્રેન્ડ અમે આવી ગયા છીએ વોકિંગ કરવા માટે. અને હું એમ કહું છું કે કેમેરામાં મસ્ત આવે, અને હું એમ કહું છું કે સ્નેપમાં વધારે મસ્ત આવે, એમાં ફિલ્ટર્સ સારા હોય. તમે ગાઈઝ કોમેન્ટ કરો કે સૌથી વધારે તમે શેમાં બ્લોગ બનાવો, બહુ સરસ લાગે. ઓકે, આપણે પહોંચી ગયા છીએ ઘરે હવે, અને ઉપર સિટી થાય છે. જોઈએ મમ્મીએ જમવાનું શું બનાવ્યું છે. આપણે પહોંચી ગયા છીએ ઘરે અને મમ્મીએ જમવામાં બનાવી છે મારી વન ઓફ ધ મોસ્ટ ખીચડી. કોને દહીં ખીચડી ભાવે? મને દહીં ખીચડી બહુ ભાવે. આમ આખા જગતનું આમ જમવાનું મસ્ત આપણે જમીએ, દહીં પૂરી, પાણીપુરી, ઢોસા, પણ જે આપણા ઘરે દહીં ખીચડી જમવામાં સ્વાદ આવે, એકદમ મસ્ત સંતોષ અનુભવાય એમ, એવું ક્યાંય ન થાય. આમ આખા દિવસમાં વાલો ન કરે ને એટલે એને ગમે નહીં. એવું શાંતિથી ડાયો થઈને બેસી જાય ને, પણ છે એટલો ખેપાની, એટલો તોફાની, જેની કોઈ સીમા નહીં. ગરમી એટલી થશે ને કે આમ પરસેવાથી મોઢું સુકાતું જ નથી, એવું લાગે છે નાવ છું ઘડીએ. તમે કયા સિટીમાંથી મારો બ્લોગ જોઈ રહ્યા છો અને તમારા ગામમાં કેટલી ગરમી છે જરાક મને કમેન્ટમાં બતાવજો. અને જો મમ્મીને મેં બર્થડે ગિફ્ટમાં નહીં, સોરી
મધર્સ ડેમાં મમ્મીને મેં આ ડ્રેસ ગિફ્ટ કર્યો હતો. આજે મસ્તી જ થઈને આવી ગયો. મમ્મી તને ગમ્યો ને? હા, મમ્મીને બહુ ગમ્યો. તમે કમેન્ટમાં જણાવજો કે તમને કેવો લાગ્યો આ ડ્રેસ. ખબર નહીં પણ એટલો થાક લાગ્યો છે ને, માથું દુખે છે. કંઈ જમ્યું નહીં. મમ્મીએ જમવાનું બનાવ્યું હતું પણ બહુ માથું દુખે છે મને. એટલે પછી એવું વિચાર્યું કાંઈ જમવું નથી. અત્યારે તો હજી 9:30 જ વાગ્યા છે અને સૂઈ જવું છે. એટલું માથું દુખે છે મને. બધા મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રો સાથે મારા વિડીયોઝને શેર કરજો. આ સાથે આજના બ્લોગને આપણે એન્ડ કરીએ અને મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ.